અંકલેશ્વરના ગોલ્ડન બ્રિજ કિનારે નહાવા પડેલી 22 વર્ષીય યુવતી પાણીમાં તણાઈ જતા ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરી હતી। 2 વર્ષ પૂર્વે લગ્ન કરેલ મધુ નામની પરિણીતા હોસ્પિટલમાં ગત રોજ કમળાની બીમારીથી સારવાર લઈ ડિસ્ચાર્જ કરાઈ હતી। અંકલેશ્વરમાં નર્મદા નદી કિનારે આજે સવારે એક દુઃખદ ઘટના સામે આવી છે। જલારામ સોસાયટી ખાતે 22 વર્ષીય મધુ દીપસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક કોવિડ સ્મશાન પાસે નર્મદા નદીમાં નહાવા ગઈ હતી। નદીમાં નહાતી વખતે મધુ અચાનક પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી। ભાઈએ મદદ માટે બૂમો પાડી હતી। સ્થાનિક લોકોએ તરત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી। ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। યુવતીની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે મધુના લગ્ન 2 વર્ષ પહેલા થયા હતા। તે કમળાની બીમારીથી સારવાર લઈ રહી હતી અને ગઈકાલે જ હોસ્પિટલમાંથી રજા મળી હતી। આજે સવારે ભાઈ સાથે નદીમાં નહાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી।